નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। નેત્રંગ રાજપાડી રોડ પર ફોર્ચ્યુનર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 યુવાનો ઘાયલ। નેત્રંગ રાજપાડી રોડ પર ભોટનગરથી કુરીગામ તરફ જવાના માર્ગ પર આવેલા ભાતીજી મંદિર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના આંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રિયંકાબેન હરનેશભાઈ વસાવાના ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈને નેત્રાંગથી આંજોલી ગામ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કાર નંબર GJ23CF 0786 ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વિનેશ વિઠ્ઠલ વસાવાની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જાયા બાદ ફોર્ચ્યુનર કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, નેત્રંગ।